ભાવનગરમાં જુદા જુદા જમીનના કેસોમાં ફસાયેલ વ્યક્તિ પરના આક્ષેપોની ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ક્ષત્રિય સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવેલ। ભાવનગર જિલ્લામાં બહુચર્ચિત બોગસ જમીન દસ્તાવેજ કૌભાંડ અને ખોટા સાટાખત તેમજ પાવર ઓફ એટર્ની બનાવી જે આધારે જમીન માલિકોને વિશ્વાસમાં લઈ જમીન પચાવી પાડી કરોડોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલા શ્રી પ્રદ્યુમનસિંહ ઉર્ફે પદુભા અજભા ગોહિલ અને પથુભા મેરુભા ગોહિલ વિરુદ્ધ વર્તેજ, નીલમબાગ, ઘોઘા તેમજ બોટાદ અને અન્ય પોલીસ સ્ટેશનમાં ગુના નોંધવામાં આવ્યા છે। ત્યારે આ બંને વ્યક્તિના કેસમાં ખોટી કલમો લગાડેલી હોય કે પાયા વિહોણા કેસ ઉભા કરવામાં આવ્યા હોય, આ બાબતે ન્યાયિક તપાસ કરી યોગ્ય તપાસ થાય। આમાં સામાજિક રાજકીય રાગદ્વેષ રાખીને જે કલમો લગાડવામાં આવી હોય, કોઈ સ્પેશિયલ કાયદાકીય આંટી ઘૂંટીથી લાવવામાં આવ્યા હોય કે અસ્મિતા આંદોલનને ધ્યાને લઈને કોઈ ખોટા કેસ કરવામાં આવેલ નથી, તે બાબતે સરકારશ્રીને આગ્રહભરી વિનંતી કરવામાં આવી હતી। તેમજ સમાજમાં કાયદોની વ્યવસ્થા સુદૃઢ રહે અને ભારતીય બંધારણે આપેલ અધિકાર જતન થવું જોઈએ। જો કોઈ કેદીને મહાવ્યાધિ પામેલ હોય તો તેઓને જામીન ઉપર મુક્ત કરી શકાય તેવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનમાં છે। તો આ કેસમાં પ્રદ્યુમનસિંહ ગોહિલને ગંભીર બીમારી હોય, આમાં રાહત મળવા પાત્ર હોય તો તેમને રાહત મળવી જોઈએ। જો ખોટી રીતે ફસાવીને ગુનાઓ દાખલ કરવામાં આવ્યા હોય તો આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરવા વિનંતી કરવામાં આવી હતી। અશ્વિન ગોહિલ, GA ન્યૂઝ, ભાવનગર। વાસુદેવસિંહ ગોહિલ, પ્રમુખ શ્રી ગોહિલવાડ રાજપૂત સમાજ। આજે અમે કલેક્ટર સાહેબ, DIG સાહેબ અને SP સાહેબને આવેદનપત્રો દેવા આવ્યા હતા। અમારો હેતુ એવો છે કે છેલ્લા 8-9 મહિનાથી આચા ખોટા કેસની અંદર પથુભા પીકરાળી, પથુભા થોડી અને સતુભા સરવૈયાને જેલની અંદર મોકલવામાં છે। એની ઉપર કાયદેસર જે ગુના લાગુ થતા હોય, ગુનો કર્યો હોય તો સજા થાય, એમાં અમે સમજ છે। પરંતુ શરૂઆતમાં જે 3 જે કેસ દાખલ થયેલા અને એ કેસ ચાર્જશીટ થયા પછી એને જામીન પણ મળ્યા, તો જામીન મળ્યા પછી એક કેસમાં 2 કેસમાં જામીન મળ્યા પછી નવો કેસ ઊભો કરવામાં આવે છે। એ ખરેખર સમાજને અમને અન્યાય છે, કારણ કે ખોટા કેસ જે દાખલ કરે છે એની સામે અમારો વાંધો છે। અને ખોટા કેસ એટલા માટે દાખલ કરે છે કે એને જામીન મળેલી જેલમાં જ રહે, અને જેલમાં રહ્યા પછી અમારે એક ભાઈનું તો સતુભા સરવૈયા તો અત્યારે અમારી વચ્ચે નથી, એને તો ગેરહાજરી થઈ, કારણ કે એને આ કેસમાં આવા કેસમાં દાખલ કર્યા પછી જેલમાં એની જે કંઈ ફરિયાદ હતી, પેટની દુખાવાની જે કાંઈ એની પૂરી સારવાર પણ મળી નથી, એવો મને વાતો મળી છે। જ્યારે બીજા અત્યારે પદુભા થોડી જે છે, જે અત્યારે જેલમાં છે, જેની તબિયત પણ નાજુક છે, આજે એક જેલમાં હોવાને કારણે એનો પરિવાર પણ દુઃખી છે, કારણ કે જે એને એની ઉપર જે કાયદાકીય કેસ થાય એનું વાંધો પણ ખોટા કેસ જે ઊભા કરવામાં આવે છે એને જો અમને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં 14 એપ્રિલે ભાવનગરમાં ગોહિલવાડ રાજપૂત સમાજની અને અન્ય સંસ્થાઓની કારોબારી અથવા સામાન્ય સભા જે કાંઈ નક્કી થાય એ મળવાની છે। એટલા માટે 14 એપ્રિલ અમે તારીખ નક્કી કરી છે કે ગુજરાતની અંદર રાજકોટમાં સંકલન સમિતિ અસ્મિતા આંદોલન જે અમારું હતું અને રતનપુર મુકામે અમે 7 થી 8 લાખ ભાઈઓ અથવા બહેનો મળ્યા હતા, એની વર્ષગાંઠ ઉજવવાની છે। જો આ રીતે અમારી રજૂઆતને યોગ્ય ન્યાય નહીં મળે અને હવે પછી જો ખોટા કેસ ઊભા કરવામાં થશે તો આની વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે, અને ચર્ચા કર્યા પછી આ સમાજમાં જે કાંઈ નિર્ણયો થાય, આંદોલન કરવું કે જે કંઈ પગલાં લેવાના થશે એ સામાન્ય સભામાં અથવા કારોબારીમાં નક્કી કર્યા પછી અમારે શું કરવું એવું નક્કી કરવામાં આવશે।